મત તો અમે આલીન છેટા રે અમને કોણ ગણસ એક કન્યો બેઠો દિલ્હી જઈને બેઠો અમાર્યો હા 20 દાડાથી અમારા ખેતર હ ને તે હું 20 દાડા અહીં આટા ખાઉં સરકારના બાપાનું હતું ખેતર અમે ભલા મરી જવું પડે તો અમે મરી જશું અને તે મારવા તો બેઠી જ છે સરકાર તો અમે મરી જશું. તો અમારી જમીનને છોકરાને કોઈ નોકરી નથી લેતા ફેક્ટરીઓ અમારી જમીન બનાવવાની એક બનુભાઈ કશું આવતા જ નહીં ને એ મોટા થઈ ગયા થઈ ગયા પતી ગયું. સરકાર કોઈ ગરીબીનું સાથ નહીં આ કોઈ ડોકાતું જ નહીં. ગરીબોની સરકાર સત નહીં. નમસ્કાર દર્શકો, ગુજરાત પ્લસની ટીમ આજે સાણંદના દરણમાં આવી છે. અહીંયા કેટલાક ખેડૂતોને સમસ્યા છે, પાણીની લાઈન નાખવામાં આવી છે, પરમિશન વગર ખેડૂતોના ખેતરમાં આવીને જેસીબીથી ખોદી નાખ્યું છે ખેતર. આપણે કેટલાક બહેનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે બેન આપનું? મારું નામ રશુબેન. રશુબેન, આ શું સમસ્યા છે અને કેટલા દિવસથી થઈ રહી છે? અરે 20 દાડાથી છે તે ગાળવાનું ચાલુ કરી દીધું હો બરોબર. 20 દાડાથી અમારા ખેતર હ ને તે હું 20 દાડા અહીં આટા ખાઉં. પોલીસ આવે એમને કહેતા હતા કોઈ માનતા નતા, વળતર કઈ આલવાનું નતા કરતા, કશું કહેતા નતા. સીધું તેમને ખોદવા માંડ્યું. અમને કઈ ખબર નથી. ખેતરમાં ખોદવા માંડ્યું ને તાણે અમને ખબર પડી. પછી અમે કીધું તમારા ખેતરમાં આટલું બધું ખોદશો નહીં, અમારે અડધો વીઘો જમીન ભાગમાં આવી હોય તો અમારા પતિ આરા છે નહીં, તો હું આને કામ કરીને છોકરા ચેવરી ખવડાવું. તાણે જાતે મારો પાવડો લઈ તમે આટલી પાળી કરીને જતા રહો બરોબર, તો આ જાતે મારા કામ કરીને ખાવાનું છે. અમે ખેતરમાં અમારો પાક નહીં, નોકરી અમે ભણેલા છીએ નહીં, અમને નોકરી રાખે નહીં, તો હું મારા છોકરાને કેવી રીતે ખવડાવું. પછી છતાં એમને રસ્તો આલ્યો, જો આ કાળી નજીક છે, તમે વરસાદનું પાણી કાઢો, આ કાળી સરકાર વાંસી કરી રહી હ તો તમે કાળીમાં પાણી નાખી દો. છતાંય માનતા નતા, તોય આવો વળી વળી કોઈ કરો, માને નહીં. પછી છે ને તે અમે એમ કીધું, મહિલા મંડળવાળા બેનું બધા ભેગા થયા, પછી આવું કીધું, પછી તોય માનતા નહીં ને ખોદવાનું ચાલુ રાખ્યું. આ સરકાર ગરીબોની, ખેડૂતોની સરકાર કહે છે પોતાને, તમને લાગે છે? ના, ગરીબોની સરકાર સત નહીં. પછી તોય ફેક્ટરી જાણે અહીંયા બાંધી, કારણ ફેક્ટરી વાળાએ અમને પૂછીને બાંધી હતી. અહીંયા કણ અહીંયા જમીનમાં બાંધી, તો એ ફેક્ટરી જે ખેતર હશે ખરીદ્યું હશે ફેક્ટરી વાળાએ, તો એ જમીનનો માલિક ગોત અને જ્યાં એનું અમારું ખેતર હો તે આગળ પાણી જ્યાં જતું હોય અમે નિહાર કરીએ કે નહીં, તો એમને એ ફેક્ટરીનું પાણી ખેતર વાળો જ્યાં એને જતું પાણી હોય એ ફેક્ટરી વાળો જે વેચ્યું હોય એ ધણીને ગોતી અને જ્યાં એનું પાણીનો નિહાર થતો હોય અહીંયા કરે. અમારા ખેતરમાં ચમ પાણી કાઢવાનું અમારું બગાડવા? એટલે જ્યાં જતું હોય, જો બિલ્ડિંગ બાંધી હોય ગમે એ હોય તો હો ના નિહાર હોય, અહીંયા જે ગટર લાઈન નાખ્યું હોય, જે નાખ્યું હોય અહીંયા નાખ. અમારા ખેતરમાં અમારે બગાડવા દેવાનું નથી. તમારી માંગણીઓ છે ખેતરમાંથી નહીં જવા દઈએ, નહીં માનવામાં શું કરશો? અમે અમારી આ હત્યા કરશું. અમે ભલા મરી જવું પડે તો અમે મરી જશું, અને તે મારવા તો બેઠી જ છે સરકાર, તો અમે મરી જશું. આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી 2014માં ગયા હતા, તો કહીને ગયા હતા કે બહેનો, ગુજરાતની બહેનો મને પત્ર લખજો. પત્ર એવું કંઈ લખ્યું? કેમ કે વડાપ્રધાન બહેનો માને છે ગુજરાતની બહેનોને. અત્યારે પત્ર લખે ગમે એ લખે, કોઈ આવવા તૈયાર છે નહીં. અમને મારવા બેઠી છે ખેડૂતને, એટલે અમારે આ કામ જોઈએ જ નહીં. આવી બેન, આ શું સમસ્યા થઈ રહી? કેટલા દિવસથી છે આ સમસ્યા? આ 5 દાડાથી બેઠા છીએ. અમારા ખેતરમાં કાળી ચાલુ કરી છે તે આ બધા અમે ઘરના પેલા આવ્યા તોય માન્યા નહીં. પછી અમે ગામ બોલાવ્યું તે અમારે ખોદવા દેવાની નથી, તો ગામ બધું સડી બેઠું હોય તોય ક્યાં હામું થઈને અમારે ખોદવાની છે, તો અમારે ખોદવા દેવાની નથી. તો આ બધી ફેક્ટરીઓ કરી મોદી ભાઈએ, બધી ફેક્ટરીઓ જમીનો વેચતી લઈ અને ફેક્ટરીઓ બનાવી, તો અમારા કોળી સમાજની કોઈ ફેક્ટરીમાં કોઈ લેતા નથી, તો ચમ નહીં લેવાની? અમારા પબ્લિક બધી નોકરીઓ કોઈ કરતા નહીં, બધા કદવા લાઈને ખાલ્યા છે, તો અમારી જમીનમાં ફેક્ટરીઓ કરવાની, તો અમારી જમીનને છોકરાને કોઈ નોકરી નથી લેતા, ફેક્ટરીઓ અમારી જમીન બનાવવાની. અને બધા ખેડૂત બધા બેસી જશે હેઠા, અને આ બધા કદવા લાઈને મોદીએ ખાલ્યા છે. નોકરીઓમાં બધા
ફેક્ટરીમાં ઘુસાડી દીધા છે અને આ કણ અમારા કોઈ અમાર પગારદાર કોઈ આલવા વાળું નથી. અમારા જમીનમાં રળી ખાવાનું છે, પછી અમારા આ ખોદવા દેવાનું નથી. અમારા નાના નાના છોકરા મોટા કેવી રીતે કરવાના? આ જમીન ઉપર જ અમારે જીકવાનું છે. અમારે નોકરી કોઈ કરવા વાળા નથી, તો અમારે કરવાનું શું? આ સરકાર ગરીબોની ખેડૂતોની સરકાર છે. સરકાર કોઈ ગરીબીનું સાથ નહીં આય, કોઈ ડોકાતું જ નહીં. કોઈ 6 મહિનાનું છોકરું કોઈનો ફાન નથી આવ્યો, કોઈ ડોકાણું નથી, કશું કર્યું નથી. તો અમારી સરકાર કેવી રીતે હોય ગરીબીની? મત તો તમે જ આપ્યા છે ને? મત તો અમે આલીને છેટારે, અમને કોણ ગણશે? એક કન્યો બેઠો દિલ્હીમાં જઈને બેઠો અમાર્યો. હા, કનુભાઈ પટેલ તમારા ધારાસભ્ય છે. આ ધારાસભ્ય દેખો જ નથી દીધો. ધારાસભ્ય દાડો દીધો પબ્લિક નો. આયા હશે ને અહીંયા? આ કોઈ આવ્યું નથી. આ બધી પબ્લિક બેઠી, એમને પૂછો કઈ આયા છે કનુભાઈ ધારાસભ્ય? આ કણ આ કોઈ આવ્યું નથી. ધારાસભ્ય દિલ્હીમાં જઈને બેસી જો. એમને રજૂઆત કરી તમે? ના, અમને કોઈને કશું જણાવ્યું જ નહીં. કોઈને ધારાસભ્ય મોદી ભાઈ કોઈને નથી જણાવ્યું. તે આપણા રાજ્યના ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, એમને રજૂઆત કરી? કોઈને રજૂઆત કશું કરી જ નથી અમને. કોઈને અમે કેવી રીતે અમે આતીમાં બેઠા છીએ, કોઈને કશું કીધું જ નહીં. ગાળવા માંડ્યું તારનું આ બધું પબ્લિકે ભાળ્યું, પછી આ બધું બેઠું. કેટલા દિવસ બેસવાની તૈયારી છે તમારી? આ 5 દાડાથી માણું આખું ગામ બેઠું છે, તોય પણ કોઈ આ ડોકાતું નથી. આગળ કેટલા દિવસ સુધી બેસવાનો છે? આગળ આ ના જાય તાર હજી બેહી જ રહેવાનું છે. આપણી સાથે બીજા પણ બેન જોડાયા છે. શું નામ છે બેન આપનું? મંજુલાબેન. મંજુલાબેન, શું સમસ્યા છે? કેટલા દિવસથી સમસ્યા થઈ રહી છે? આ 5 દિવસથી થઈ રહી છે. આડી અવળી પેલે કાઢીમાં ઓલું કરતા હતા, પછી ખેતરમાં આવ્યું, પછી મારો દીકરો ડાંગર પાંખેલી હતી, પાણી કરતો હતો. તે આયા પોલીસ વાળા, તે મારા દીકરાના ગાડી બેહાર દીધો પોલીસના. પણ મારો દીકરો કે રહો અત્યારે હું નહીં બેહું, તમારા દીકરા ના બોલાવું કે છે. તમારા દીકરાએ શું કઈ ક્રાઇમ કરેલું હતું? ના, ડાંગરમાં પાણી વાળતા હતા. પાણી વાળવામાં પકડી લીધું પોલીસ? હા, પાણી વાળા પકડી લીધો, પોલીસ લઈ જા. કેમ? આ પાણી વાળી થી માં કે ચમ્મા તું ખેતરમાં ચમ પાણી વાળસ કે પોલીસ સરકારના બાપાનું હતું ખેતર. પોલીસ વાળાનું ખેતર હશે ને? પણ પોલીસ વાળાનું ખેતર હતું, મારું ખેતર હતું. તમારું ખેતર હતું તો બી આવું કર્યું? હા, તોય તે મારા દીકરાને બેહાર દીધો. તો ચમ એમને બેહારવાનો મારા દીકરાના? તમારી જે માંગણી છે, શું માંગણી છે તમારી? અમારી માંગણી તો નથી, અમારે ગાળવા દેવાની નહીં ગાળવા દેવાની. મારા છોકરાના બાળ બચ્ચા છે, અમારા ભણાવવાના છીએ. મેં આમાંથી અમારી ખેતી બગડી જાય, મારે ખવડાવવાનું શું? છોકરાને મારે ભણાવવા કેતા. અત્યારે વાવણીનો ટાઈમ છે, અને અત્યારે વાવણીનો ટાઈમ છે તો કે તમે પાણી ના વાળશો કે હા, અને લાઈટો બંધ કરી નાખી અને મશીન બંધ કરાવરાયા. ખેડૂતોની આવક ડબલ થઈ છે. હા, ખેડૂતની ડબલ ચૈતા આવક થાય. મારા બાળ બચ્ચા ચાણા છે. આ 2 વીઘા મારું શેરડી નાખ તો મારે કેવી રીતે મોટા કરવાના, મારા ભણાવવાના છે, મારા અહીં ગાળવા દેવાની નહીં લાઈન. તમારી માંગણીઓ શું છે અને જો તમારી માંગણી શું કરે તમે શું કરશો? પણ મારે ગાળવા જ નહીં દેવાની. મારે લાઈન જોઈ જ નહીં. મારે 2 વીઘા મારે લાઈન જોઈ જ નહીં. લાઈન આવશે તો બેન વિકાસ થશે ને દેશનો આપણા? શું નહીં. શું કહો છો? એ પાણી કઈ સારું નથી. આપણે નહીં, પાણી એ મિલું નું પાણી છે, તો અમારા ગાયનો ડબલ બગાડ થાય અને અમારા મોલ ના પાક, તો અમારે કરવાનું શું એ પાણીના? એટલે અમારે એ લાજ અમારે જોઈ જ નહીં. શું કહો છો? તારા બાર કાઢીમાં કાઢીએ જતા રહ્યા. અમારે આ લાઈન જોઈ જ નહીં. અમારે ગાળવાતા દેવાની નહીં. કાઢી જોડે કાઢીમાં ઉતારી દે. એટલે અમે શું કરીએ? કેટલા દિવસની તૈયારી છે? કેટલા દિવસ સુધી બેસશો તમે અહીંયા? આ બધા બેહતા લગન બેહવાનું 20 દાડા આ બધા બેઠા 20 દાડા તાણા આ બધા આવે, બધા આવીને પાછા જાય એટલે અમારે લાઈન ગાળવા દેવાની નહીં. તમારા ધારાસભ્ય કે એવું કોઈ આવ્યું હતું અહીંયા? કોઈ આવ્યું નહીં. કોને મત આપો છો તમે? કનુભાઈ. ભાજપના કનુભાઈ. છતાંય તમે એમની રજૂઆત કરી? તમારી વાત માને છે? ના, નહીં માનતા. કોઈ નહીં માનતા એટલે અમે અહીં બેઠા. આવનારા દિવસોમાં 2027 ની ચૂંટણી આવવાની, શું કરશો આ વખતે? નહીં હાલવાનું. શું કહો છો બેન? નહીં હાલવી. શું નહીં હાલવાનું? વોટ નહીં હાલવાના. કેમ વોટ નહીં હાલવાનું? ના, એ અમારી જોડે અત્યારે આવતા નહીં. તેમના અમારે આટલી લાઈન ગળાય છે, બગાડ થાય છે ખેડૂતનો, તો અત્યારે આવતા નહીં. તો અમે એમને કહેતા વોટ હાલવી. શું કહો છો? કનુભાઈ આવે હા કણ અમે બોલાય કરીએ તો કનુભાઈ આવે હા. તમારા ધારાસભ્ય આવતા નથી ફોન કરો તો? ના. એટલે અમારા લાઈન ગાળવા જ નહીં દેવા. શું કહો છો બા તમે? શું નામ છે તમારું? નામ તો બોલો તમારું. અંદીબેન. શું સમસ્યા છે?
અમારા જો બંધ તૂટી જાય તો અમે ક્યાં જઈએ અમારા વ્યાળામાં તો હજુ પરાણે પૂરી ગયા છે વ્યાળો તો અમે લાવો બંધ તૂટી જાય તો અમે શું કરીએ પૂર બાદ જાય એવડે મય પડી એ બાદ જાય ફૂલ બાંધવા રાજી છે અમારો અમારે એ તૂટી જાય અમારે હોજ ઘર જમીન જતી બધાની આ બધાની કોળી પટેલની તો ક્યાં જવાનું અમારે આપણા ધારાસભ્ય છે એમને રજૂઆત કરી તમે કોઈ જ નહીં એ કનુભાઈ બનુભાઈ કશું આવતા જ નહીં ને એ મોટા થઈ ગયા થઈ ગયા પતી ગયું હા બહુ મોટા કર્યા અમે થઈ ગયા તમે કોળી ભરો જ્યાં તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમને રજૂઆત કરી કે ભૂપેન્દ્ર પટેલ કોઈ જ નહીં ને કોઈ આવતા જ નહીં કેમ નહીં આવતા કેમ ના આવતા હતા કેમ આવે શું કરવા આવા આમને ગળાવવામાં ન ગળાવવાનું ન ગળાવવાનું નહીં ગળાવવાનું મય હોદાડા ના આવતા નહીં ગળવાનું ગમે એટલે આવવાની તો ગળાવવાનું નથી ગળવાનું ગળાવવાનું જ દેવાનું ને